ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોનાના 11 કેસ નોંધાયા હતા, જ્યારે 10 દર્દીઓ સાજા થયા હતા. ભાવનગર શહેરમાં આજે દિવસ દરમિયાન કોરોનાના 8 કેસ નોંધાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા 5 પુરુષ અને 3 મહિલા દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 3,876 કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લાના 3 તાલુકામાં આજે કોરોનાના 3 કેસ નોંધાયા હતા. જિલ્લાના વલભીપુર, ઉમરાળા અને મહુવા તાલુકામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 2,049 કેસ નોંધાયા છે. કોરોનાની સારવાર લઈ રહેલા ભાવનગર શહેરના 8 અને જિલ્લાના 2 મળી કુલ 10 દર્દીઓ આજે સાજા થયા હતા. ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 5,925 કેસ નોંધાયા છે, જે પૈકી 5,813 દર્દીઓ સાજા થયા છે. હાલ 36 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.